હેલો દોસ્તો, તમારે પણ જો રોમાનિયા આવવું છે અને વિઝાનું ટેન્શન છે, ટેન્શન મૂકો. રોમાનિયા આવવા માટે ટોટલ 3 રસ્તા છે. રસ્તા નંબર 1 કે જે તમે ટુરિસ્ટ વિઝા લઈને આવી શકો છો. આ ટુરિસ્ટ વિઝા માટે તમારે ઓછામાં ઓછો 2 અઠવાડિયાનો સમય લાગી શકે છે અને આ તમને 90 દિવસના મળી શકે છે. 90 દિવસ માટે તમે રોમાનિયામાં ટ્રાવેલ કરી શકો છો, ફરી શકો છો, પણ કામ કરી શકતા નથી. રસ્તા નંબર 2 કે જે તમારી પાસે જો શેન્જન વિઝા હોય, જેવા કે તમારે ઇટલી, ફ્રાન્સ એવા યુરોપના કોઈ પણ કન્ટ્રીના 28 કન્ટ્રી જે શેન્જનમાં આવે છે, એ શેન્જન કન્ટ્રીના કોઈ પણ તમારી પાસે વિઝા હોય તો એ વિઝા પર તમે રોમાનિયા આવી શકો છો અને 90 દિવસ સુધી તમે ફરી શકો કે જેમાં તમે કામ કરી શકતા નથી. રસ્તા નંબર 3 કે જે છે વર્ક પરમિટ. આ વર્ક પરમિટ ઉપર તમે રોમાનિયા આવી શકો છો કે તમારી સ્કિલ, પ્રોફેશનલ કે કોઈ કન્સલ્ટન્ટના આધારે કે તમે રોમાનિયા આવી શકો છો અને જેમાં તમે કામ કરી શકો છો. અને આમાં તમારો કોન્ટ્રાક્ટ પરમનન્ટ પણ હોઈ શકે છે, 2 વર્ષનો પણ હોઈ શકે છે, જેવો તમારો કોન્ટ્રાક્ટ અથવા તો જેવી તમારી કંપની. અને કેવો લાગ્યો મારો વિડીયો, લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. અને આવી રોમાનિયાની અલગ અલગ વસ્તુની અલગ અલગ માહિતી, ઇન્ફોર્મેશન મેળવવા માટે હું તમને ડેલી એક રીલ્સ મૂકતો રહીશ.